વિકાસની વાતો વચ્ચે ગાંધીનગરના જ કેટલાક ગામડાના ખેડૂતો આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે। વાત છે બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, આદિવાડા અને ફતેપુરા જેવા ગામોની। આ એવા પરિવારો છે જેમને વિકાસના કામો માટે પોતાની જમીનો ગુમાવી છે। હવે તેઓ પોતાના હકના રહેણાંક પ્લોટ મેળવવા માટે એકઠા થયા છે। તેમની માંગ એકદમ સ્પષ્ટ અને સીધી છે। ગામ તળમાં સરકારી જમીન પર આવેલા તેમના જૂના કાચા પાકા મકાનોને નિયમિત કરી આપવામાં આવે। જે પરિવારો પાસે હવે જમીન કે મકાન નથી તેમને રહેવા માટે વૈકલ્પિક પ્લોટ કે ફ્લેટની ફાળવણી થાય। જમીન સંપાદન સામે યોગ્ય વળતર મળે તેવી પણ તેમની રજૂઆત છે। સ્થાનિકોની સૌથી મોટી વેદના એ છે કે છેલ્લા 65 વર્ષથી આ 7 જેટલા ગામોને એક પણ નવો પ્લોટ ફાળવવામાં આવ્યો નથી। ગામમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। અમારા 7 ગામોની જમીન ગાંધીનગરમાં બધી જતી રહેશે તો અમારી માંગ પૂરી કરો, અમને પ્રોપર્ટી કાર્ડ આલો અને પાછળની પડદા અમારી ક્યાં રહો તો હમણાં બીજા પ્લોટ ફાળવી આલો। ગામે ગામ પ્લોટ ફાળવ્યા, ગામે ગામ મકાન બનાવ્યા, અમારા કોઈ લાભ મળ્યા નથી તો અમારી માંગ પૂરી કરો। કોઈ કાતે કોઈ સુવિધા અમારા ગામમાં જ નહીં। કોઈ બાળકોની, કોઈ ઘરોની કે કોઈ બી અમારા ઘર પ્રત્યે લાઇટ કે કોઈ બી અમારી સરકાર અમને કોઈ સુવિધા આપતું જ નથી। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।